હાલો સાહેબ, માફ કરશો કોલ કર્યો એટલે આપણે. હાલો, બોલો ને. આપણે સવારે તમે મને વાત કરી ને એમાં સાહેબ હું તમને કહેવું ભૂલી ગયો કે અમારું રહ્યું ને રાણુભાઈ શિવાભાઈ રાજપૂત, અમે જૂના ખાતેદાર છીએ. અમે ઓલું ખરીદ્યું ને તમે વાત કરી કે સી સરકાર હવે મને કશું યાદ હોય નહીં, સમજી લ્યો. આમાં 70 જણાના ફોન દીધા હોય મેં, અને હું મારે ભૂલી જવું પડે કે મારી કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક પેક થઈ જાય. એ સાહેબ સાચું મારું. હા બોલો. તે સાહેબ આપણે જે તમારે ઓલી સરકારની નોટિસ મળી છે એની વાત કરો છો? શ્રી સરકાર થવા માટેની 300% પેનલ્ટી વાળી. ના 3 ગણો હે ને. હા 3 ગણો એટલે 300% થયા મારા વાલા. જનરીની કિંમતના 300% કહેવાય 3 ગણા એટલે. બરોબર. હા આમાં અમને કોઈ ખબર પડતી નથી. અને તમે ખરીદનારા છો ને? હા. તો તમે ફસાઈ ગયા. બરોબર. હા પૂરેપૂરા ફસાઈ ગયા. નોંધ ને એવું કઈ મળતું તો છે નહીં. કશું થશે નહીં, તમે ફસાઈ ગયા. હવે કારતક મહિને કણબી ડાયો એમ હવે રજપૂત ને દરબાર હું રાજપૂત હવે ડાયા થવાનો શું ફાયદો? લેતા પેલા આ બધું વિચારવું જોઈએ. અરે સાહેબ એમાં એવું હે, લીધી છે તો 2008 બરાબર સમજો. જમીન ખરીદીએ છીએ ને ત્યારે કોઈ 1 રૂપિયો ખર્ચવા ક્યાંય તૈયાર નથી. લાખો રૂપિયા દઈ દે છે, પણ 2 એડવોકેટ પાસે બતાવો ને. ઓપરેશન કરી તો કેમ 2 જણા પાસે બતાવીએ છીએ? એ તો સાહેબ બતાવવું જ પડે, એ સાચી વાત છે. હવે ત્યાં ઓપરેશનમાં ખર્ચો કાંઈ નથી હોતો, મિલકતની કિંમત કેવડી થાય? આખી જિંદગીની કમાણી હોય. સાચી વાત. અનેક વખત ગળા ઢેડીનું થાકી ગયો. કોઈ તમારે તો ઠીક છે જૂનું ટ્રાન્ઝેક્શન છે, હાલમાં કોઈ ખેડૂતો સમજતા નથી. એમાં ઓલા દલાલ વચ્ચે હોય ને એમ કે હોના જમીન છે લઈ લે. હવે દલાલ ને કઈ ગજના આકાની ખબર પડતી હોય. આમાં એવું છે, આ જમીન રહી મારી પડખે હતી એ વખતે જે તે સમયે આમાં એવું છે. તમારી જમીન લખી રાખજો, શ્રી સરકાર થશે. તમે સિવિલ કોર્ટમાં વયા જાવ, બૂચ મારી દો. મેં લખ્યું, મને પાછળથી દયા આવી એટલે લખ્યું, વાંચ્યું મેં. સિવિલ કોર્ટમાં જાવ એમ લખ્યું એટલે સાહેબ મેં રહેવાનું એટલે તમને કોલ કર્યો સિવિલ કોર્ટમાં. એટલે બૂચ લાગી જાય એને. હા પછી જે નિકાલ વર્ષો સુધી આવે એ આ પણ યુટ્યુબ માં મૂકીશ એટલે બીજા ભાઈઓને ખબર પડે. હા સિવિલ કોર્ટમાં વયા જાઓ, કાંઈ ન કરો, મુદતની તારીખની રાહ ન જોવો, શૂટ ફાઇલ કરી દો સરકાર વિરુદ્ધ. હા કઈ વાંધો